કેમ છો મિત્રો? આજે હું સોમનાથ જાઉં છું અને મારા ફેમિલી સાથે જ જાઉં છું અને બાય ટ્રેન જાઉં છું જુનાગઢથી. તો તમને પૂરી જર્ની બતાવીશ અને સોમનાથનો મેં એક વિડીયો પણ બનાવેલો છે, પણ ત્યારે શું છે, હું મારો ફર્સ્ટ વિડીયો હતો એટલે એટલો બધો વ્યવસ્થિત નહોતો બન્યો. આજે પાછો ટ્રાય કરું છું કે વ્યવસ્થિત વિડીયો બની જાય. તો ચાલો આપણે શરૂ કરીએ. આ છે જુનાગઢ જંકશન. તો મેં ટિકિટ લઈ લીધી છે. ટ્રેનનો ટાઈમ 9:15 વાગ્યાનો છે. તો હું થોડોક વહેલો આવી ગયો એટલે મેં ટિકિટ લઈ લીધી છે. તો હવે સીધા આપણે ટ્રેનમાં જ મળશું. તો આ રીતનો એક જનરલ કોચ છે. આ મારો સન છે. સોમનાથ જવું છે ને? આ ફર્સ્ટ ટાઈમ જ ટ્રેનમાં બેઠો છે. આજે ફર્સ્ટ ટાઈમ જ છે એનું. અત્યારે હું સોમનાથ પહોંચી ગયો છું. રિક્ષામાં આવ્યો છું. વેરાવળ જંકશનમાં ઉતરો તો હું, અને ત્યાંથી લોકલ ભાડું 20-20 રૂપિયા લે છે સોમનાથ મંદિર આવવાનું. ઘણા લોકો તમને 150 રૂપિયા પણ રિક્ષાવાળા કહેશે, પણ તમારે લોકલ રિક્ષા કરવાની. તો હું તમને બતાવું અત્યારે હું ક્યાં પહોંચ્યો છું બેક કેમેરાથી. સામેની સાઈડથી હું આવ્યો છું. અત્યારે સામે જાય છે વેરાવળ રસ્તો. તો તમે કાર લઈને આવતા હોય ને તો આ સાઈડમાં પાર્કિંગ આવે છે કારનું, અને એની બાજુમાં જ જો અહીંયા મંદિર તરફ જવાનો રસ્તો છે. અહીંયા નાના મોટા ફૂડ સ્ટોલ છે અને તડકો ગજબ છે ભાઈ. સામે સમુદ્ર દર્શન, ઓશન વ્યૂ. દરિયામાં નાહવા જવું હોય તો ત્યાંથી જવાય છે. અહીંયા પણ ચારે બાજુ તમે જોઈ શકો છો કે નાની એવી માર્કેટ ભરાય છે. અહીંયા વસ્તુ શું મળે જોવો તમને બતાવું. અહીંયા લેડીઝ માટેની જ્વેલરી મળે છે આ રીતની. આ રીતની મંદિરની કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો અહીંયા બધી વસ્તુ મળે છે. જોઈ શકો છો તમે. અહીંયા મિરર મળે છે. અહીંયા હેન્ડીક્રાફ્ટની વસ્તુ મળે છે આ રીતના. અહીંયા આગળની શોપમાં મળે છે. ટૂંકમાં આ રીતની આખી માર્કેટ ભરાય છે. અહીંયા નીચે નાના નાના સ્ટોલ છે, ડમરા અને એવું બધું મળે છે. જો નાના બાળકો માટે ફ્રૂટ્સ વેચાય છે. સામે સોમનાથ મંદિર દેખાય છે. અહીંયા નાળિયેર પાણી મળે છે. આ સાઈડમાં આપણે જોઈએ શું છે શું નહીં. સામે લખ્યું છે બાબા ઉમાકાંતજી મહારાજ નિઃશુલ્ક ભોજન ભંડારા. તો તમારે જો ભોજન કરવું હોય નિઃશુલ્ક તો તમે ત્યાં કરી શકો છો. અહીંયા પણ નાના નાના સ્ટોલ્સ છે. સામે મંદિર દેખાય છે. અને અહીંયા મંદિરમાં ફોટો શૂટિંગની મનાઈ છે. વિડીયોગ્રાફી કે ફોટો કોઈ પણ વસ્તુ અલાઉડ નથી. અને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ ગેજેટ્સ, જે કાંઈ પણ ગેજેટ્સ હોય તે પણ લઈ જવાની મનાઈ છે. તો અહીંયા આ રીતના ડિજિટલ લોકર બનાવેલા છે. તમે
જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુ અલાઉડ નથી, તો તમે અહીંયા ડિજિટલ લોકરમાં રાખી શકો છો. જુઓ તમે મોબાઈલ, હેન્ડ ફ્રી, રિમોટ કી, સ્માર્ટ વોચ, એરબડ, કોઈ પણ ફોર વ્હીલની કી ઇલેક્ટ્રિક હોય રિમોટ વાળી, તો એ પણ લઈ જવાની મનાઈ છે. અહીંયા આ રીતની કંઈક વસ્તુ મળે છે. અહીંયા નિઃશુલ્ક લોકર રૂમ છે, તો અહીંયા તમારો સામાન જે કાંઈ પણ વસ્તુ છે તો તમે અહીંયા જમા કરાવી શકો છો. સામે લોકો જમા કરાવે છે, તમે જોઈ શકો છો. અને મંદિરમાં કોઈ પણ વસ્તુ અલાઉડ નથી, તમે મંદિરમાં કોઈ પણ વસ્તુ લઈ જઈ શકશો નહીં. આ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આપણે આગળ જોઈએ કે શું છે શું નહીં. આ સામે મંદિરનો એન્ટ્રી ગેટ, સામે સોમનાથ મંદિર દેખાય છે. અહીંયા પોલીસ પ્રોટેક્શન બહુ મોટું. સામે શોપિંગ સેન્ટર પણ છે, ત્યાં પણ હું જઈને તમને બતાવીશ કે શું વસ્તુ મળે છે, શું છે શું નહીં. મેં તમને બહાર કોમ્પ્લેક્સ બતાવ્યું કે આમાં એક નાની એવી બજાર ભરાય છે, તો એ કંઈક આ રીતનું જોઈ શકો છો. 2 માળનું છે આખું. બધે તમને હેન્ડીક્રાફ્ટની ચીજો, અહીંયા રેસ્ટોરન્ટ છે ઘણા બધા, તમે જમવું હોય તો જમી પણ શકો છો. અહીંયા આપણે મુલાકાત લઈએ અંદર. જો અહીંયા મારું ફેમિલી છે. આ ટોયસની દુકાન છે, અહીંયા ટોપી મળે છે, એ ગૂગલ્સ છે, જો ઘણી જાતના ગૂગલ્સ. અહીંયા ટ્રેડિશનલ ડ્રેસીસ મળે છે, ચણિયા ચોલી ને એવું બધું છે. અહીંયા ભગવાનને લગતી બધી વસ્તુ મળે છે, માળા છે, મંદિરને લગતી વસ્તુ બધી મળે છે. બધી શોપમાં સેમ જ છે. અહીંયા ઇમિટેશન જ્વેલરી મળે છે. બધે સેમ જ છે આમાં. તો આ રીતની કઈક બજાર છે. બીજી દુકાન તો હું તમને બતાવતો નથી, બધે સેમ જ છે બધી વસ્તુ. તો આ રીતનું હતું. મેં તમને જે બજાર બતાવી, જે સામેનું કોમ્પ્લેક્સ છે ને એ જ કોમ્પ્લેક્સ હતું. શું લેવું છે? તડકો બહુ છે. તો અત્યારે અમે જઈએ છીએ સમુદ્ર તરફ, દરિયા તરફ. તો ત્યાં પણ તમારે ટિકિટ લેવી પડે, એમને એમ નથી જવા દે. તો શું છે શું નહીં ટિકિટ હું તમને બતાવીશ. ત્યાં સાયકલિંગ તમારે કરવી હોય તો સાયકલિંગ પણ તમે કરી શકો છો, એનો પણ અલગથી ચાર્જ છે ત્યાં. તડકો આજ બહુ છે, ગરમી બહુ છે. અત્યારે બપોરના 2 વાગ્યા છે અને
તમે જોઈ શકો છો કે મેં ચશ્મા પહેરી લીધા છે અને ટોપી પણ મારી ભીની થઈ ગઈ છે, એટલી ગરમી થાય છે અત્યારે. તો આપણે જઈએ છીએ અત્યારે સમુદ્ર તરફ. અહીંયા ટિકિટ છે લગભગ 10-15 રૂપિયા પર પર્સન ટિકિટ છે. અંદાજે મને ખ્યાલ નથી અત્યારે કેટલી છે, પણ અંદાજે હું તમને કહું કદાચ 10-15 રૂપિયા હોવી જોઈએ. આની પહેલા હું આવ્યો હતો ત્યારે એટલી આસપાસ હતી, 10 થી 15 રૂપિયાની આસપાસ. અત્યારે જોઈએ કેટલી છે મને એક્ઝેક્ટ યાદ નથી, કદાચ વધારો પણ થયો હોય 15 રૂપિયાની જગ્યાએ. તો હું તમને બેક કેમેરાથી બતાવું કઈ રીતના છે. આ રીતના અહીંયાથી એન્ટ્રી છે અને 5 રૂપિયા ટિકિટ છે. સોરી, 10 કે 15 રૂપિયા નથી, 5 રૂપિયા જ છે. ને હું તમને બતાવી દઉં છું કઈ રીતના ટિકિટ છે, શું છે, કેટલો એનો સમય છે. આ રીતનો ટિકિટ કાઉન્ટર છે, આ ટિકિટ ચાર્જ લખેલો છે અહીંયા અને ટાઈમ લખેલો છે સાંજે સવારના 6 થી સાંજના 7 વાગ્યા સુધીનો જ છે ટાઈમ. તમે જોઈ શકો છો. અહીંયા આપણે ટિકિટ લઈ લઈએ. પોલીસ વાળા છો બોલ ચશ્મા પહેર લે બે ચશ્મા. તો ટિકિટ લઈ લીધી છે અને અહીંયાથી અમે અંદર જઈએ છીએ. આ રીતની ટિકિટ છે કઈ, તમે જોઈ શકો છો. 3 જણાની 15 રૂપિયા. 10 વર્ષથી ઉપરનાની ટિકિટ લેવાની છે અહીંયા. આ આવી ગયું બીચ સાઈડ, સોમનાથ બીચ એરિયા. અહીંયા કઈક રૂલ્સ લખેલા છે એમના, તો તમે જોઈ શકો છો. અહીંયા બધા રૂલ્સ લખેલા છે, તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો શું લખેલું છે શું નહીં. અહીંયા પાછળની બાજુ દિવાલની પેલી સાઈડ વોશરૂમ છે. આ સાયકલ સ્ટેન્ડ છે, જે આ છે ને એ સાયકલ સ્ટેન્ડ છે અને આ સાયકલિંગ માટેના નિયમ છે. અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો કે અહીંયા નાની બજાર ભરાણી અને આ શોપ બધી ગવર્મેન્ટે બનાવીને આપેલી છે. પહેલા આ રીતનું કાંઈ નહોતું, આજથી 2 વર્ષ પહેલા. હે નાની એવી એક બજાર છે. અહીંયા ઠંડી પાણીની બોટલો મળે છે. અહીંયા બધી હેન્ડીક્રાફ્ટની વસ્તુ વધારે મળે છે. દરિયામાંથી જે વસ્તુ નીકળેલી હોય, શંખ ને એવું બધું, તો એનાથી વસ્તુ બનાવેલી વધારે મળે છે. તો તમે જોઈ શકો છો છાયાનું ક્યાંય નામ નથી, ફૂલ તડકો ચારે બાજુ. અહીંયાથી સામે સોમનાથ મંદિર દેખાય છે, તમે જોઈ શકો. હનુમાન બાપા ઉભા ને, હા જો હનુમાન બાપા ઉભા છે, બધા જોઈ લ્યો. અહીંયાથી એન્ટ્રી છે. ટાબરિયો બહુ ખુશ થઈ ગયો છે દરિયો જોઈને. કહે છે કે પગ પલાળવા આવ્યા આપણે. છાયા ક્યાંય નથી, બાબર નીચે પાસે બેસીને ફોટો સવારી કરી શકો ને ઘોડા પણ છે, ઘોડા સવારી કરવી તો તમે એ પણ કરી શકો છો. તો તમે જોયું કે ભાઈ કેવા આવ્યા કે તમારા ભાઈ ઊંટમાં બેસવું
બેસવું ના આ બધું આ બીચ છે એ બનાવેલું રેતી નાખીને આખું બનાવેલું પેલા દરિયો અહીંયા આગળ સુધી હતો પછી આ બધું પૂરી દીધું છે અત્યારે રેતી નાખીને આવી ગયા સોમનાથ બીચ બધા ગરમીની મજા માણી રહ્યા છે દરિયાના ઠંડા પાણીમાં આપણે પણ જાશું નાઈશ તો નહીં પણ તમને બતાવીએ જરૂર અમારા વાઈફ છે દરિયામાં નાહવા જાય છે અત્યારે અને હું ઊભો વિડીયો શૂટ કરું ઘણું બધું પબ્લિક છે કારણ કે ગરમી જેટલી છે તો બધા અત્યારે અહીંયા નાહવાનું કરે છે જોઈ શકો છો પબ્લિક છે ઊંટ પણ છે તો ઊંટ પર હું તો નથી બેસવાનું જે અમારો ટેણીઓ નાય છે ભાણકિયાર અહીંયાથી સામે સોમનાથ મંદિર દેખાય છે તમે જોઈ શકો છો આ સોમનાથ મંદિર છે અહીંયા બધા દરિયાની મજા લે છે જો અહીં સામે એમના પપ્પાને બે નાની નાની દીકરીઓ દરિયામાં એના ફાધર નવડાવવા લઈ આવ્યા છે જો કેટલું ધ્યાન રાખીને ઊભા છે બંનેનો હાથ પકડા છે એકલા બીકા નથી અને સ્વાભાવિક છે કે દરિયાના પાણીના દરિયામાં જે મોજા આવતા હોય એમાં બાળકોને એકલા ના મૂકાય અને અહીંયા ફોટોગ્રાફી મસ્ત ચાલી રહી છે તમે જોઈ શકો છો જોઈ લો તમે ફોટોગ્રાફી યુથ કંઈક શોર્ટ્સ બનાવતા હોય એવું લાગે છે અહીંયા ઘોડા સવારી માટે ઘોડો છે અહીંયા ફોટોગ્રાફર ઊભા છે તમને લાઈવ ફોટો ખેંચી દેશે ઇન્સ્ટન્ટ 5 મિનિટ અને જુઓ દરિયાનો કરંટ જેવો કારણ કે હવે આજે થઈ ગઈ છે 18 કે 19 તારીખ અને ચોમાસાને કંઈ બહુ વાર નથી હવે એક જ મહિનો તો ધીમે ધીમે આપણે દરિયામાં કરંટ જોવા મળે છે જોઈ શકો છો તમે કે દરિયામાં કેવા મજા ઉછળે છે અને જો આ ઊંટ ગાડી ઊંટ છે ઊંટ ટોપી બોપીને મસ્ત સજાવીને આમાં બહુ દૂર દૂર સુધી આપણે જોઈએ ને તો માછીમારોની બોટ પણ દેખાઈ રહી છે ઘણી બધી છે તમને કદાચ આમાં દેખાય છે ઘણી બધી માછીમારોની બોટ છે અને બહુ દૂર બહુ તમે ઝૂમ કરીને તમને બતાવેલું ઘણી બધી દૂર છે જો આટલી દૂર છે અહીંયાથી આવો હું તમને મારા ડાંગરીઓમાં આવીને આવી છે આપણે એ જોવા જઈએ અત્યારે એને કેવી મજા એ કરે છે
જો બેઠો સાનો મોનો પાણીમાં. જો અહીંયા પીળું ટી શર્ટ પહેરીને જે બેઠો છે ને એ જ છે. જો એ કેવી મજા કરે એ આપણે જોઈએ. જો હમણાં ગાંડો થાય પાણી આવશે ને. જો પીવે છે. તો બસ આ જ હતો આજના વિડીયો. કંઈ ખાસ સોમનાથ બતાવવા જેવું છે એની પહેલાં એક સોમનાથનો વિડીયો બનાવેલો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે મંદિરની અંદર પોતે જેમાં જોઈ શકશો. બાકી આજે તો અમે ખાલી ફેમિલી સાથે ફરવા આવ્યા છીએ. તમે ખાલી એટલું વસ્તુ બતાવી. અને જો વિડીયો તમને મારો ગમે તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. આજે ઘણા લોકો વિડીયો જોવે છે પણ કોમેન્ટ નથી કરતા અથવા તો સબસ્ક્રાઈબ નથી કરતા. તો સબસ્ક્રાઈબ કરતા જાઓ, થોડો સપોર્ટ કરો. ચાલો મળીએ આગળના વિડીયો.